વિજય, કાલ મને નવા ચશ્મા બનાવડાવવા લઈ જાઓ, મને દૂરનું કંઈ દેખાતું નથી. આ શું છે? ચંદ્ર છે. તો આટલા દૂર સુધી તો દેખાય, હજી કેટલું દૂર જોવું તારે? મોટા ભાઈના નવા ચશ્મા લેવા. અથાણું હોય તો આપને મને. જો એક પટકું ખાધા પછી કોઈ પતિ અથાણું માંગે તો સમજવું કે શાકમાં કોઈ સ્વાદ નથી અને બાપડામાં સીધું કહેવાની હિંમત નથી. આ ઘરમાં જોતો ખરી બધું કેવું પડ્યું હે. તું સાફ સફાઈ તો રાખ યાર, કચરો તો વાળ. કાલથી બધી સાફ સફાઈ રહેશે હો. કઈ રીતે રહેશે? કાલથી આખા ઘરમાં 3 વાર કચરા પોતા તમારે કરવાના છે. ઓકે? हाँ हो गई गलती मुझसे मैं जानता हूँ. તું તારી રીતે આટલા મોટા ડિસિઝન લઈ લે. તું મને પૂછતો ખરી મારું મહત્વ છે કે નહીં કે આ ઘરમાં? તું મને પૂછતો ખરી કોઈ પણ વસ્તુ કર્યા પહેલા? એમાં તમને શું પૂછવાનું? લગ્ન પછી પતિનું ઘરમાં એટલું જ મહત્વ હોય જેટલું એનિમલ મૂવીમાં પોલીસનું હતું. મનમાં તમારા પોતાનો ધંધો કરવાનું સપનું લઈને ચાલી રહ્યા છો તો ગુજરાતી છો તમે. આંખોમાં તમારી ફાફડા જલેબીનો પ્રેમ દેખાઈ રહ્યો છે તો ગુજરાતી છો તમે. નાયલોન ખમણની જેમ નરમ રહેતા શીખો. ગરબાની જેમ આ દુનિયામાં ઘૂમતા શીખો. ગુજરાતમાં રહીને પંજાબી ચાઇનીઝ ખાવાનું શોધો અને ગુજરાતની બહાર જતા જ ગુજરાતી થાળી શોધી રહ્યા છો તો ગુજરાતી છો તમે. મનમાં તમારા પોતાનો ધંધો કરવાનું સપનું લઈને ચાલી રહ્યા છો તો ગુજરાતી છો તમે. લો આ જમી લો. બરાબર છે ને? ખબર નહીં આ ભારતીય નારી જોડે કઈ સુપર પાવર છે. ખાતા ખાતા એ આપણા સામે બેસીને આપણાને પૂછે એટલે આપણાને ટિંડોળાનું શાક પણ શાહી પનીર લાગવા માંડે. જેને આપણે પસંદ કરીએ એ જ પછી આપણી પથારી ફેરવે. પછી એ બૈરું હોય કે આપણા નેતા, ક્યાં કોઈના બાપનું સાંભળે. ભૂલ થઈ જાય, ભૂલ કર્યા પછી ખબર પડે કે આ નથી કરવાનું. નેતામાં તો તોય ઓપ્શન છે પછી 5 વર્ષ પછી. આમાં નો 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 નો